નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડિયા કુકાવ તાલુકાના એક નાના એવા ખજૂરી ગામે સરકારી પ્રાથમિક શાળામાં 10 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે। શાળામાં અનેક વૈવિધ્ય છે, એટલે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે। વિદ્યાર્થીઓ, શિક્ષકો, આઈઆઈટી દિલ્હી સહિતના સ્થળોએ આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં 5 વખત ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે। અમરેલીના વડિયાથી આશરે 14 કિલોમીટર દૂર આવેલ ખજૂરી ગામ અહીં પ્રાથમિક શાળામાં શિક્ષણ માટે બીબાડાળ પદ્ધતિ નહીં પણ રચનાત્મક અને પ્રવૃત્તિઓ સાથેના શિક્ષણ કાર્યને પ્રાધાન્ય આપવામાં આવે છે। ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ કણસાગરા કહે છે કે વર્ષ 2023માં રાજ્યની ટોચની 11 શાળાઓમાં આ શાળાનો સમાવેશ થયો હતો। સ્કૂલ ઓફ એક્સલન્સમાં શાળાનો સમાવેશ થવાથી રાજ્ય સરકાર તરફથી વિશેષ અનુદાન મળ્યું છે। શાળાની ભૌતિક સુવિધાઓમાં ખૂબ વધારો થયો છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વિશેષ પ્રોત્સાહિત કરવામાં વધુ એક પરિણામ બન્યું છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવાનો નિર્ધાર કર્યો હોય તેમ વિદ્યાર્થી અવસ્થા અને વયમાં અઘરી ગણાતી NMSS જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓ દર વર્ષે ઉત્તીર્ણ કરી શાળાને નવી ઓળખ આપી છે। વિદ્યાર્થીઓના મહેનત અને ખંતથી તેમને પરિણામ મળે છે અને તેને લીધે તેમને શિષ્યવૃત્તિનો ખૂબ મોટો લાભ મળે છે। વધુમાં પ્રગતિથી શાળાના વિદ્યાર્થીઓ અને હવે જે વિદ્યાર્થીઓ તરીકે શાળામાં જોડાશે તેમને પ્રેરણા મળે છે। આમ શાળાના ઝળહળતા પરિણામથી શાળાના શિક્ષણ કાર્ય અને શિક્ષણ પદ્ધતિની ખ્યાતિ વધી હાલમાં શાળામાં ખજૂરી ગામના આસપાસના 10 ગામના વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવે છે। કેટલાય વિદ્યાર્થીઓએ તેમનો ખાનગી શાળામાં અભ્યાસ હતો તે છોડીને ખજૂરી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે। હાલ ધોરણ 1 થી ધોરણ 8માં 219 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેમાં 136 જેટલા વિદ્યાર્થીઓ અરજણસુ, ખનીડા, ખાખરિયા, મોટા ઉજળા, સૂર્યપ્રતાપગઢ, ખજૂરી પીપળિયા, ભૂખલી સાંથળલી, મેઘા પીપળિયા, તરઘડી અને સનાળી સહિત 10 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અહીં આવે છે। શાળાએ બહારગામથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે પરિવહન સુવિધા પણ આપવામાં આવી છે, તેમ જણાવતા શાળાના આચાર્ય કહે છે કે ખજૂરી ગામના આગેવાનો, ગ્રામજનો ઉપરાંત દાતાઓના સહયોગથી શાળાની મૂળભૂત સુવિધાઓમાં વધારો થયો છે। આચાર્યશ્રીએ ઉમેર્યું કે ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઈઆઈટી દિલ્હી, ગુવાહાટી, પુણે સહિતના સ્થળોએ યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં 5 વખત ભાગ લઈ ચૂક્યા છે। આ કક્ષાએ પહોંચવું ખૂબ કઠિન છે। નવીન વિચાર સાથેનો અને સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી પ્રોજેક્ટ તૈયાર કરવાના હોય છે। આ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે। શિક્ષણ માટેની સેવાકીય સંસ્થા દ્વારા શાળામાં દીપશાળા અંતર્ગત સ્ટેમ પ્રોજેક્ટ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયને આવરી લેતા પ્રોજેક્ટ શરૂ છે, જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પોતાની જાતે જ પાઠ્યક્રમને અનુરૂપ વિવિધ મોડલ્સ તૈયાર કરે છે અને સરળતા અને રસપૂર્વક આ વિષયોને આત્મસાત કરે છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7 તથા ધોરણ 8ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે। આ શાળામાં વિદ્યાર્થીઓને એક રીતે મુક્ત વાતાવરણ મળે છે, જેથી તેમની સર્જનાત્મકતાને વેગ મળે। શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આત્મીયતા અને સ્નેહસભર નાતો છે, જે વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ પૂરે છે। વિદ્યાર્થીઓ બાહ્ય જગતને જાણે તે માટે શૈક્ષણિક પ્રવાસની સાથે વિવિધ સંસ્થાઓ અને કચેરીઓની પણ મુલાકાત માટે લઈ જવામાં આવે છે। વિદ્યાર્થીઓને કલા મહાકુંભ અન્વયે ગાયન, વાદન, નૃત્ય, નાટિકા સહિતની સાંસ્કૃતિક સ્પર્ધા પ્રવૃત્તિઓમાં અને રમતગમતના સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અગ્રેસર રહે તે માટે તક આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જ્ઞાનવાનની સાથે સંસ્કારવાન બને, સાથે જ સમાજ અને રાષ્ટ્ર વિકાસમાં એક આદર્શ નાગરિક બનીને ઉભરે તેવા પ્રયાસો કરવામાં આવે છે। ખજૂરી પ્રાથમિક શાળામાં શિક્ષક સર્વશ્રી હિતેશભાઈ ખીમાણી, શ્રી યોગેશભાઈ કાવટિયા, શ્રી નીતાબેન વામજા, શ્રી મિતાબેન સોજિત્રા, શ્રી જિજ્ઞાસાબેન ભાલોડિયા અને શ્રી નીલમબેન મકવાણા ખંતથી શિક્ષણ કાર્ય કરી તેમજ ફરજ અદા કરવામાં આવી રહી છે। સાગરા ભરતભાઈ છગનભાઈ, આચાર્ય શ્રી ખજૂરી પ્રાથમિક શાળા, તાલુકો કુકાઓ, જિલ્લો અમરેલી। હવે અમારી શાળાની જો વાત કરીએ તો અહીંયા શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિ પણ ખૂબ જ સારી રીતે કરાવવામાં આવે છે। અમારા શાળાની અંદર તમામ વર્ગખંડો છે, એ વર્ગખંડોની અંદર તમામ ભૌતિક સુવિધાઓ તો છે જ, સાથે સાથે એ વિદ્યાર્થીઓ પણ એ ખૂબ જ ઉત્સાહથી એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે। બીજી વાત કરીએ તો ગણિત વિજ્ઞાન પ્રદર્શન, એમાં અમારી શાળાએ અત્યાર સુધીમાં એ 5 વખત નેશનલ કક્ષા સુધી અને રાજ્યની અંદર
15 વખત સુધી એ ભાગ લીધો છે. આમ શાળાનું વાતાવરણ એ સુંદર છે અને એના કારણે શિક્ષણની વ્યવસ્થાને કારણે આજુબાજુના લગભગ 11 ગામના વિદ્યાર્થીઓ છે એ અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આવે છે. એના માટે સરકાર તરફથી પણ એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એ ઉપલબ્ધ કરવામાં આવી છે. એ સિવાય શાળાની અંદર દીપશાળા પ્રોજેક્ટ પણ કાર્યરત છે અને એ દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7 અને 8ના બાળકો એ ટેબ્લેટના માધ્યમથી પણ એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. અને અમારા તમામ શિક્ષકોના એવા પ્રયાસો છે કે વિદ્યાર્થીઓ છે એ શૈક્ષણિક બાબતની અંદર તો આગળ વધે જ, પણ સાથે સાથે તમામ ક્ષેત્રની અંદર એ રમતગમત હોય, કલા હોય કે કોઈ પણ બાબત હોય એની અંદર આગળ વધી અને પોતાનું નામ રોશન કરે,